તો મારો સન્ડે આવો જશે મેં તો નહોતું વિચાર્યું, અને તમે મારું રિએક્શન જોઈને સમજી જ ગયા હશો કે મારો સન્ડે તો બસ વસૂલ થયો છે. અને કેમ અને શું થયું હતું હું તમને કહીશ, પણ મેન વસ્તુ તો એ છે કે મને ખાવા એટલી મસ્ત વસ્તુ મળી હતી અને જે મેં મારા હાથે બનાવી હતી. તો ચલો હું પણ તમને રેસીપી શેર કરું. તો એના માટે મેં ટામેટાં લઈ લીધા, સૂકા મરચાં લઈ લીધા, લસણ લઈ લીધું, એ ત્રણેયને બોઇલ કરવા મૂકી દીધું અને જ્યાં સુધી બોઇલ ના થયું ત્યાં સુધી એને પકવા દીધું. એના પછી મેં મિક્સરમાં એ ત્રણેય વસ્તુ અને જોડે કોથમીર નાખીને એને ગ્રાઇન્ડ કરી દીધું અને પછી તેલ લીધું, તેલમાં એ ચટણી નાખી દીધી અને તમે એની અંદર મનપસંદ મારા મસાલા એડ કરી દીધા અને એના પછી મેં બધા જ મારા ગમતા વેજીટેબલ્સને ઝીણા ઝીણા ચોપ કરીને મીઠું નાખીને સાઈડમાં મૂકી દીધા. પછી મેંદો લીધો, તેલ લીધું અને મીઠું લીધું, એને મસ્ત લોટ બાંધવાનો હતો તો લોટ બાંધી દીધો. જેમ આપણે ઘઉંની રોટલી બનાવવા માટે જેમ લોટ બાંધીએ છીએ એ જ રીતે લોટ બાંધવાનો, એકદમ પોચો, જેનાથી એકદમ પોચી પૂરી જેવું થાય. તો મેં એ રીતે લોટ બાંધી દીધો અને પછી એકદમ બધા જ સરખા માપની એકદમ નાના નાના ઝીણા ઝીણા ગુલ્લા કરી દીધા. અને પછી જે મેં વેજીટેબલ્સને સાઈડમાં મૂક્યું હતું મીઠું નાખીને, એમાં તમે જોઈ જ શકો છો પાણી વરી ગયું હતું. તો એ પાણીને તમારે નીચોઈ દેવાનું છે, પાણી ના રહેવું જોઈએ. એ પાણીને એકદમ નીચોઈ દેવાનું છે અને બધા જ વેજીટેબલ્સને ફરીથી આપણે ચડવા દેવાના છે, કારણ કે કાચા હતા. તો એમાં આપણે તેલ લઈશું ને વેજીટેબલ્સ બધાને આપણે ચડવા દઈશું તેલમાં. ત્યાં સુધી આપણી ચટણી પણ રેડી થઈ ગઈ હતી. અને પછી ઇડલીના કુકરમાં ગરમ પાણી કરવા મૂકી દીધું અને મસ્ત હું મોમોઝની તૈયારી કરતી હતી. પૂરી વણી અને પછી એની અંદર જે વેજીટેબલ્સને ચડવા દીધા હતા એ નાખી દીધા અને પછી આ રીતે ડિઝાઇન કરીને મેં મૂકી દીધા. પછી એક પ્લેટની અંદર તેલ લગાવીને બધા જ મોમોઝ ગોઠવી દીધા અને એને 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ થવા દીધા. તમે જોઈ જ શકો છો કેટલા હેલ્ધી અને ફ્રેશ લાગે છે ઘરના મોમોઝ. પછી થોડા ફ્રાય કરી દીધા હતા અને મારું રિએક્શન જોઈને તો તમને ખબર પડી જ ગઈ હતી કે મારો સન્ડે બોસ આજે વસૂલ છે, કારણ કે મને મોમોઝ ખાવા મળ્યા ઘરના ફ્રેશ અને બી મારા હાથથી. સો યા દેટ્સ ફોર ધ વિડીયો. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. મળે કાલે. જય શ્રી કૃષ્ણ.